આપણો જે ટોપિક છે કેપેસિટર છે એમાં સંગ્રહિત ઉર્જા. તો આ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ટોપિક છે. કેપેસિટર છે એમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારો. તો આપણે જ્યારે કેપેસિટરની વાત કરી છે કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં જ્યારે કેપેસિટરની સંરચના થાય છે, એની રચના થઈ જાય છે, ત્યારે તમે કહી શકો કે એક પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર હશે અને એટલો ધન વિદ્યુતભાર બીજી પ્લેટ ઉપર હશે. એટલે કહેવાનો મતલબ શું, જ્યારે તમારી સાથે બેટરી જોડેલ હશે ત્યારે આ પ્લેટ ઉપરથી ધન વિદ્યુતભાર અહીંયા ટ્રાન્સફર થતો રહેશે. એક સમય એવો આવશે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારે તમે એવું કહી શકો કે અહીંયા ઋણ વિદ્યુતભાર પ્રસ્થાપિત થઈ ગયો અને અહીંયા ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થઈ ગયો. અને એમાં જે કેપેસિટરના વચ્ચેના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય એ ધનથી ઋણ તરફ હોય, એ આપણને ખ્યાલ છે. હવે આગળ તો આપણે અહીંયા છૂટક જે વિદ્યુતભાર છે એને બીજી પ્લેટથી, આ બીજી જે સુવાહક પ્લેટ છે બીજા નંબરની, ત્યાંથી પહેલી પ્લેટ ઉપર લઈ જવા માટે કરવું પડતું કાર્યની ગણતરી કરવી પડે. કારણ કે તમારે મિત્રો અહીંયા વિદ્યુતભારને એક સુવાહક પ્લેટથી બીજી પ્લેટ ઉપર લઈ જવા માટે કોઈ બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે. શા માટે? કારણ કે માની લો કે હું અહીંયાથી એક ઋણ વિદ્યુતભારને, એક ઉદાહરણ તરીકે અહીંયાથી એક ઋણ વિદ્યુતભારને અહીંયાથી એક ધન વિદ્યુતભારને આ પ્લેટ ઉપર લઈ જઉં છું અને આપણને ખ્યાલ છે જ્યાંથી ધન વિદ્યુતભાર દૂર થતો અહીંયા સામે કયો વિદ્યુતભાર આવે? ઋણ વિદ્યુતભાર ખુલ્લો થશે. જો તમારે આ ધન વિદ્યુતભારને આ બાજુ લઈ જવો છે તો હમણાં જ મેં કીધું એમ કે આ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોય. હવે ઈ જે વિદ્યુત ક્ષેત્ર છે, ઈ વિદ્યુત ક્ષેત્ર જે વિદ્યુતભારને તમે અહીંયાથી લઈ જવા માંગો છો એના ઉપર વિદ્યુત બળ લગાડશે આ સૂત્ર દ્વારા. F q * E. ઈ આપણને ખ્યાલ છે, પહેલા ચેપ્ટરમાં આવી ગયું. આ સૂત્ર દ્વારા ઈ વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત બળ લગાડે. સમજો કે જો આ ધન વિદ્યુતભાર હોય, જો આ ધન વિદ્યુતભાર હશે તો જે બળ અને વિદ્યુત ક્ષેત્ર છે એ બંને એક જ દિશામાં હોય. એટલે એનો મતલબ એવો થયો જે વિદ્યુતભાર ઉપર બળ લાગશે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે. હવે તમે જો વિદ્યુત ક્ષેત્ર છે એ આ દિશામાં છે, ધન થી ઋણ તરફ. અંદરના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રથમ સુવાહકથી બીજી સુવાહક પ્લેટ છે એ તરફ છે. વિદ્યુતભાર ક્યાંથી ક્યાં આવે છે? તો કે બીજી પ્લેટથી પ્રથમ પ્લેટ પર. એટલે કે વિદ્યુતભાર છે ને તમારે આ તરફ લાવો છે. વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, વિદ્યુતભારને આ તરફ જવું છે. તો હમણાં જ આપણે કીધું એમ કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ દિશામાં બળ લગાડશે. કોણ? તો કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે કોના ઉપર? તો કે આ વિદ્યુતભાર ઉપર. એટલા માટે એવું કહેવાય કે બળ આ તરફ લાગે. તમારે બળ આ તરફ લાગે છે અને વિદ્યુતભારને આ તરફ લઈ જાવો છે તો આ બળ કરતા કોઈ બાહ્ય બળ વડે તમારે વિદ્યુતભાર ઉપર કાર્ય કરાવવું પડે. સમજો. અને ઈ જે કાર્ય છે ઈ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા સ્વરૂપે અહીંયા સંગ્રહ પામશે. અને ઈ કાર્ય જે સંગ્રહ પામશે ઈ કાર્ય એક પ્રકારે કેપેસિટરની સંગ્રહિત ઊર્જા સ્વરૂપે એના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામે છે. એટલે કે યાદ રાખવાનું, કેપેસિટરમાં જે ઊર્જા સંગ્રહિત થાય છે એ એના વિદ્યુત ક્ષેત્ર છે એમાં સંગ્રહ પામે છે. હવે એનું આપણે સૂત્ર તારવવાનું છે. તો તમે એક એવી પરિસ્થિતિ વિચારો કે ધારો કે જે આકૃતિ એ છે, એક સમય માટે કેપેસિટરની જે બીજી પ્લેટ છે એના ઉપર -q' વિદ્યુતભાર છે અને પ્રથમ પ્લેટ છે એના ઉપર q' વિદ્યુતભાર છે. હવે આપણે ΔQ' જેટલા સૂક્ષ્મ ધન વિદ્યુતભારને બીજી પ્લેટથી પ્રથમ પ્લેટ સુધી લઈ જવું છે. તો એના માટે જે કાર્યની ગણતરી કરવી પડે, ઈ જે કાર્ય થશે એનું સૂત્ર કાર્ય બરાબર W. કાર્યનું સૂત્ર શું છે? સિમ્પલ, બળ ગુણ્યા સ્થાનાંતર. તો આ જે કાર્ય છે એને dW વડે દર્શાવશું. શા માટે? કારણ કે આપણે સૂક્ષ્મ વિદ્યુતભારને લઈ જવો છે. તો ઈ જે કાર્ય છે એના માટે આપણે આવું સૂત્ર છે એનો ઉપયોગ કરશું. આગળ આવી ગયું છે W બરાબર q * V. તો q એટલે કયો વિદ્યુતભાર? તો કે ΔQ' અને V એટલે શું? તો કે આ જે બંને કેપેસિટરની જે સુવાહક પ્લેટ છે એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને હું કહીશ V'. જ્યાં V' બરાબર છે q' એના છેદમાં c. જ્યાં c શું કહેવાય? તો કે તંત્રનું કેપેસિટન્સ. જો સમજો બરાબર, અહીંયા કેપેસિટન્સ c હતું અને આપણે આ પરિસ્થિતિ વિચારી અહીંયા કેપેસિટન્સ c હોય. શા માટે? કારણ કે કોઈ પણ કેપેસિટરનું જે કેપેસિટન્સ હોય એની ભૂમિતિ ઉપર આધારિત હોય, એના પરિમાણ ઉપર આધારિત હોય. સમાંતર પ્લેટ કેપેસિટર છે
તો એનું કેપેસિટન્સનું સૂત્ર આવું છે C = ε0 A/d. તો એ તમને ખ્યાલ આવી જાવો જોઈએ કે બે વસ્તુ ઉપર જ આધારિત રાખશે. કોના ઉપર? તો કે પ્લેટના ક્ષેત્રફળ ઉપર, એ બે પ્લેટ વચ્ચેના અંતર ઉપર, એટલે કે એના બે પ્લેટ વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે એના પરિમાણ ઉપર. તો અહીંયા જે કેપેસિટન્સ છે એ બંનેમાં એક સરખું જ રહેશે કેપેસિટર. હવે આગળ ડેલ્ટા Q ડેશ છે, એ ડેલ્ટા Q ડેશ છે એ તમારે જે વિદ્યુતભારને અહીંયા સ્થાનાંતર કરવાનો છે અને એના માટે થતું આ કાર્ય છે. આગળ હું ફરીવાર અહીં લખું છું dw બરાબર v ડેશ બરાબર હું કિંમત મૂકીશ q ડેશ છેદમાં c ઇન્ટુ ડેલ્ટા q ડેશ. સમજો. હવે આપણે આ કેપેસિટરની પ્લેટ ઉપર, બંને પ્લેટ ઉપર આ રીતે વિદ્યુતભાર જમા કરવાનો છે. કયો? તો કે અહીંયા પ્લસ q, અહીંયા માઈનસ q. એટલા માટે આપણે જે q ડેશ છે એ q ડેશ ની કિંમત 0 થી કેટલી કરવાની છે? તો કે q જેટલી. સમજો બરાબર. આ q ડેશ નું મૂલ્ય વધારવાનું છે. જો આ વિદ્યુતભાર અહીંયા જમા થતો જશે એટલે હવે અહીંયા વિદ્યુતભાર આ રીતે બનતો જાય q ડેશ પ્લસ ડેલ્ટા q ડેશ. ખ્યાલ આવે છે કે નહીં? પહેલા એક સ્થિતિ એવી વિચારો કેપેસિટરમાં કે ત્યારે આ બંને ઉપર આ વિદ્યુતભાર છે. સમજો બરાબર. હવે અહીંયાથી એક વિદ્યુતભાર સૂક્ષ્મમાં જમા થતો જાય છે એટલે હવે આ વિદ્યુતભારમાં આટલો શું થતો જાય? વધારો. એક સમય એવો આવશે, સમજો, એક સમય એવો આવશે કે ત્યારે આ કેપેસિટર છે એમાંથી q ડેશ છે એમાંથી વિદ્યુતભાર થઈ જાય q અને આ માઈનસ q ડેશ છે એમાંથી વિદ્યુતભાર થઈ જાય માઈનસ q. ત્યાં સુધી આપણે વિદ્યુતભાર છે એને સ્થાનાંતરિત કરાવવાનો છે, એના ઉપર કાર્ય કરવાનું છે. તો આ ફક્ત ડેલ્ટા q ડેશ જે વિદ્યુતભાર છે એને બીજી પ્લેટથી પ્રથમ પ્લેટ સુધી લઈ જવા માટે થતું કાર્ય છે. સમજો. માની લો કે તમારી q ડેશ ની કિંમત ક્યાંથી ક્યાં સુધી લઈ જવાની છે? તો કે 0 થી q સુધી. તો આપણે જે થતું કુલ કાર્યની ગણતરી કરવી છે. કુલ કાર્ય. તો જો કુલ કાર્ય છે મિત્રો બે રીતે ગણી શકાય. તમારા બુકમાં આપેલી છે મેથડ. જે પહેલી મેથડ છે કે જેમાં તમારે એક સિરીઝનો ઉપયોગ કરવાનો થશે. તમે એ બુકમાં છે એકવાર જોજો. પણ એની હાલ અત્યારે આપણે ચર્ચા નહીં કરી કારણ કે એમાં તમારે ફેસ ટુ ફેસ એ વસ્તુ એકવાર સમજવી પડે તો તમને વધારે ખ્યાલ આવે. હું એના અંદર એક બીજી મેથડ છે કે એ મેથડથી તમે વિદ્યુતભાર છે એને લઈ જવા માટે થતા કુલ કાર્યની ગણતરી કરી શકો અને ઈ કાર્ય કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા છે એનું મૂલ્ય તમને આપે છે. તો જો કુલ કાર્ય આપણે ગણવું છે W. તો W બરાબર સંકલન લેવાનું થાય ક્યાંથી ક્યાં સુધી? તો કે 0 થી લઈને q સુધી. કોનું સંકલન? તો કે આ dw બરાબર ઇન્ટિગ્રેશન 0 થી q સુધી આપણે વિદ્યુતભારનું મૂલ્ય જમા કરવાનું. જો સંકલનનો મતલબ એક જોતા જોવા જઈએ તો સરવાળો કરવાનો થાય. સમજો. આ dw છે એ ડેલ્ટા q ડેશ જેટલા વિદ્યુતભારને લઈ જવા માટે થતું કાર્ય છે. હવે ડેલ્ટા q ડેશ નું મૂલ્ય 0 થી લઈને q સુધી છે. સમજો. એટલા માટે તમારે શું કરવું પડે કે આવા અસંખ્ય કાર્યોનો શું કરવો પડે? સરવાળો. અને એ સરવાળો સતત હોવાથી એને તમે સંકલનમાં દર્શાવી શકો. સમજો. એટલા માટે આપણે ભૌતિક વિજ્ઞાનમાં આ વસ્તુ માટે કુલ કાર્ય W, હવે dw નો લખાય. સમજો. કુલ કાર્યની ગણતરી કરવી છે તો ઈ જે કાર્ય છે એના માટે આપણે સંકલનમાં લિમિટ મૂકવી પડે 0 થી q અને dw. હવે આ dw બરાબર શું છે? તો કે q ડેશ છેદમાં c ઇન્ટુ ડેલ્ટા q ડેશ અને અથવા અહીં તમે સંકલન છે એટલા માટે ડેલ્ટા ને શું લખી શકો? તો કે dq ડેશ. ખ્યાલ આવે છે કે નહીં? કારણ કે ડેલ્ટા q ડેશ ટેન્ડ્સ ટુ શું હોય? 0. અને તો ત્યારે તમારીમાં જે લિમિટ ડેલ્ટા q ડેશ ટેન્ડ્સ ટુ 0 હોય તો આને તમે dq ડેશ લખી શકો. એટલા માટે જો આપણે dq ડેશ લઈએ આગળ. હવે આપણે આનું સંકલન કરવાનું છે. સંકલનમાં જે અચળ છે બહાર લઈ લીધો. આ કેપેસિટન્સ છે ની અચળ છે તો એને બહાર લઈ લે એટલે કે 1/c ઇન્ટિગ્રેશન 0 થી q q ડેશ ઇન્ટુ dq ડેશ. કોની સાપેક્ષે સંકલન છે? તો કે dq ડેશ. હવે આનું સંકલન કરવું છે આપણે. સંકલન તમને બેઝિક વસ્તુ સમજાવે છે શરૂઆતમાં. આનું સંકલન શું થાય? તો કે આનું સંકલન થશે q ડેશ +
સ્ક્વેર છેદમાં 2 અને લિમિટ મૂકશો 0 થી q. પહેલા અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. તો આનું જે સોલ્યુશન થશે 1/c અહીંયા q સ્ક્વેર બાય 2 માઈનસ 0. તમે q ડેશ ની કિંમત કેટલી મૂકશો 0 એટલે માઈનસ કરીને લોઅર લિમિટ મૂકશો એટલે 0 આવે. આપણું સૂત્ર મળ્યું q સ્ક્વેર અપોન 2c. q સ્ક્વેર અપોન 2c. તો આ જે કાર્ય થયું એ કુલ કાર્ય થયું કે તમારે એ કેપેસિટરની જે પ્લેટ છે એના ઉપર પ્લસ q વિદ્યુતભાર જમા કરવાનો છે. જો અહીંયા પ્લસ q વિદ્યુતભાર જમા થઈ જાય તો વિદ્યુતભાર સંરક્ષણના નિયમ અનુસાર અહીંયા માઈનસ q વિદ્યુતભાર ખુલ્લો પડવો જોઈએ, કારણ કે વિદ્યુતભારનો સરવાળો બેઝિક સરવાળો હંમેશા અચળ થવો જોઈએ. સમજજો બરાબર. પ્રારંભિક સ્થિતિ તમે એક એવી વિચારો કે જ્યારે કેપેસિટરની આ બે પ્લેટ છે એના ઉપર કોઈ વિદ્યુતભાર નહોતો, એટલે કે આ રીતે જો અહીંયા કોઈ વિદ્યુતભાર નથી. અત્યારે આ પ્રથમ પ્લેટ, આ બીજી પ્લેટ, ધીમે ધીમે આના ઉપર ઋણ વિદ્યુતભાર જમા થાય છે અને અહીંયા ધન વિદ્યુતભાર જમા થાય છે. સિમ્પલ. એક સમય એવો આવે કે અહીંયા પ્લસ q વિદ્યુતભાર જમા થઈ ગયો, તો ત્યારે એ સમયે આ બીજી પ્લેટ ઉપર માઈનસ q વિદ્યુતભાર ખુલ્લો પડવો જોઈએ. તો જ એ વિદ્યુતભારનો તમે સરવાળો કરશો એ 0 થશે અને તો જ વિદ્યુતભાર સંરક્ષણના નિયમનું પાલન થશે. વિદ્યુતભાર સંરક્ષણના નિયમ, એ નિયમનું તો જ અહીંયા શું થયું કહેવાય, પાલન થયું કહેવાય. અને આ જે કાર્ય છે, હવેનો પોઈન્ટ બરાબર સમજ. વિદ્યુતભારને કેપેસિટરની બીજી પ્લેટથી પ્રથમ પ્લેટ ઉપર લઈ જવા માટે થતું કુલ કાર્ય જે છે ઈ કેપેસિટરની ઊર્જા સ્વરૂપે, સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત પામશે અને ઈ ઊર્જા કેપેસિટરના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામે. આ યાદ રાખો. એટલા માટે આપણે આ જે છે ઈ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર મળ્યું આપણને. આ પ્રથમ સૂત્ર q સ્ક્વેર અપોન 2c, જેમાં q એટલે કેપેસિટરનો વિદ્યુતભાર, બીજા શબ્દોમાં કહી તો કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર, અને c એટલે શું સમજજો બરાબર. તો c જે છે એ કેપેસિટરનું કેપેસિટન્સ. હવે આગળ આ જે સૂત્ર છે એના તમે અલગ અલગ બીજા સ્વરૂપ છે લખી શકો. કઈ રીતે? તો આપણને આ ખબર છે, જો q c * v. સિમ્પલ. તો આના ઉપરથી હું આવું લખી શકું આ જે છે q c * v જે છે એને હું ડાયરેક્ટ આમાં મૂકી દઉં કિંમત q બરાબર. તો આવું થશે u બરાબર, આ q બરાબર હવે હું શું લખીશ c * v, એનો પાછો શું છે સ્ક્વેર. તો આ આવું થાય c સ્ક્વેર v સ્ક્વેર છેદમાં 2c. એક c છે કેન્સલ થઈ જાય તો આપણો જે આન્સર આવશે 1/2 cv સ્ક્વેર. તો આ જે છે કેપેસિટરના ઊર્જા માટે બીજું સૂત્ર 1/2 cv સ્ક્વેર. જો સમજજો બરાબર. પહેલું સૂત્ર કયું? તો કે q સ્ક્વેર અપોન 2c. પછી આપણે શું કર્યું? તો કે q ની કિંમત મૂકી દીધી. q શું હોય? c * v. આપણું મૂળભૂત સૂત્ર છે કેપેસિટરનું, q ના છેદમાં v. એના ઉપર q શું થાય? c * v. હવે એમાં તમે કિંમત મૂકી દીધી એટલે આ કેપેસિટરની જે સંગ્રહિત ઊર્જા છે એનું બીજું સૂત્ર મળ્યું. સમજજો બરાબર. હવે આગળ હજી તમે આમાં જે c ની જે કિંમત છે સમજજો. અહીંયાથી હું c ને કરતા બનાવું તો c થાય q ના છેદમાં v. હવે સમજો કે આ c ની કિંમત હું અહીંયા મૂકી દઉં. સિમ્પલ. જો આ જે છે એમાં હું c ની કિંમત મૂકું તો આવું સૂત્ર મળે. અહીંયા q સ્ક્વેર m છેદમાં 2m અને c છે એના બદલે હું લખીશ q ના છેદમાં v. એક q છે ઈ કેન્સલ થઈ જાય, v છે અંશમાં જતા રહે, તો અહીંયા સૂત્ર મળ્યું 1/2 q * v. તો આ ત્રીજું સૂત્ર u બરાબર 1/2 q * v. આ ત્રણેય મિત્રો જે બોક્સ મેં કરેલા છે, ત્રણેય બોક્સ ઈ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાના સૂત્રો જ છે. સમજજો. આ ત્રણેય જે છે ઈ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાના સૂત્રો જ છે. પરંતુ આ સૂત્રનો ઉપયોગ ક્યાં કરો ઈ તમને રકમ ઉપર આધારિત છે. માની લો કે રકમમાં તમને વિદ્યુતભાર અને કેપેસિટન્સ આપેલું છે મૂલ્ય, તો તમે ડાયરેક્ટ આનો ઉપયોગ કરી કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા મેળવી શકો. તમને માની લો કે કેપેસિટન્સ અને કેપેસિટરનો વોલ્ટેજ આપેલો છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને ઊર્જા શોધી શકો.
ડાયરેક્ટ. અને જો તમને વિદ્યુત ભારને વોલ્ટેજ આપેલો હોય તો ડાયરેક્ટ તમે આ સૂત્રનો ઉપયોગ કરીને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે એનું મૂલ્ય મેળવી શકો. હવે આ તો આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાની વાત કરી. હજી એક આમાં એક બીજો અંદર શબ્દ આવે છે. અહીંયા આપણી થિયરી પૂરી. તમને એવું પૂછ્યું હોય કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારો એટલે અહીંયા થિયરી કમ્પ્લીટ. હવે આગળ આના અંદર એક હું બીજો વસ્તુ તમને સમજાવું છું, બરાબર ધ્યાન આપજો. ઉર્જા ઘનતા આ ટોપિક એક સમજવા જેવો છે. આના સાથે જ એની ચર્ચા થશે. સમજો ઉર્જા ઘનતા એટલે શું? તો એની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. જો ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઉર્જા. એકમ કદ દીઠ ઉર્જા, આને ઉર્જા ઘનતા કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો કે ઉર્જા ઘનતા એને રો વડે આપણે દર્શાવવું. શેના વડે? રો વડે. ઉર્જા ઘનતાનું સૂત્ર એવું થાય સિમ્પલ, ઉર્જાના છેદમાં કદ. શું થાય? ઉર્જાના છેદમાં કદ. એકમ કદ દીઠ ઉર્જા એને કહેવાય ઉર્જા ઘનતા. સમજ. તો આ જે આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાની વાત કરી, એ કેપેસિટર માટે કયા કદમાં સંગ્રહિત થશે? તો જો કેપેસિટરની જે બે પ્લેટ હોય એ પ્લેટ વચ્ચેનું જે અંતર હશે એ અંતર કેટલું છે? તો કે d. કેપેસિટરની પ્લેટનું જે ક્ષેત્રફળ છે કેટલું છે? તો કે a. એટલા માટે આ જે ઉર્જા સંગ્રહ પામે છે એ કેટલા કદમાં સંગ્રહ પામે? તો કે a * d કદમાં. કારણ કે કદ આપણે મેળવવું છે તો કે a * d કદ થશે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે હું અહીં લખીશ કે u બરાબર q²/2c એ ઉર્જા કેપેસિટરના a * d કદમાં સંગ્રહ પામે છે. ખ્યાલ આવે છે? આ બધી જ ઉર્જા આટલા કદમાં સંગ્રહ પામે. આપણે ઉર્જા ઘનતા મેળવી છે તો એનું સૂત્ર શું? એકમ કદ દીઠ ઉર્જા. એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા એને કહેવાય ઉર્જા ઘનતા. સિમ્પલ. તો આપણે કંઈ નહીં કરી કે આ જે ઉર્જા છે એને કદ વડે ડિવાઈડ કરી દે એટલે ઉર્જા ઘનતાનું સૂત્ર મળે. જો આ રીતે u ના છેદમાં a * d. ખ્યાલ આવે છે? u ના છેદમાં a * d એટલે એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા છે એનું આપણને સૂત્ર મળશે. હું અહીં કિંમત મૂકીશ. આ જે છે q²/2c તો અહીંયા થશે q²/2c છેદમાં a * d. હજી આગળ આ જે c છે એની કિંમત શું? તો કે આપણને આ ખબર છે. જો c = શું હોય? કેપેસિટરનું જે કેપેસિટન્સનું સૂત્ર શું? ε0 a * d. તો અહીંયા શું થશે? q²/2. હું અહીં લખીશ ε0 a છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. પણ અહીં પહેલા લખીશ છેદમાં અહીંયા d. અને આખાના છેદમાં શું છે? તો કે a * d. હવે આગળ અહીંયા મળશે તમને q²/2ε0 a. આ છેદનો છેદ ક્યાં જતો રહ્યો? અંશમાં. અને એના છેદમાં છે a * d. આ રીતે છે. તો આ જો d છે મિત્રો છે શું થઈ જાય? કેન્સલ થઈ જાય. આ d ની કિંમત શું થઈ જાય? કેન્સલ થઈ જાય. હવે આગળ d ની કિંમત છે જો કેન્સલ થઈ જાય તો હવે આપણી પાસે બાકી શું રહેશે? તો કે q² છેદમાં 2ε0 * a². q² છેદમાં ε0 * a². સમજો બરાબર. હવે આગળ હજી આપણે આનું સાદું રૂપ છે આગળ આપી શકીએ. ઉર્જા ઘનતા. આપણે આ ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવી છે. ઉર્જા ઘનતા ρ = અહીંયા મળ્યું 1/2 q² છેદમાં ε0 a². હવે આગળ અહીંયા લખીશું 1/2 સોરી અહીંયા છેદમાં લખીશ ε0. હવે જો આ q² ના છેદમાં a² છે એટલે કે q ના છેદમાં હું આવી રીતના લખી શકાય
q ના છેદમાં a એનો સ્ક્વેર આ છે આપણે થોડું વ્યવસ્થિત લઈએ આગળ q ના છેદમાં a એટલે શું તો કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર જેને કહેવાય વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા જેને આપણે શેના વડે દર્શાવી છીએ તો કે સિગ્મા વડે એટલે આવું થશે 1/2 સમજ 1/epsilon 0 અહીં લખાશે સિગ્મા સ્ક્વેર શું લખાય મિત્રો સિગ્મા સ્ક્વેર કારણ કે q ના છેદમાં a એટલે શું થાય સિગ્મા આગળ આપણે અગાઉ જ કીધું કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર આવું હોય શું હોય E0 sigma/epsilon 0 તો હવે આપણે અહીંથી સિગ્મા ને કરતા બનાવી સમજજો ઈ સિગ્મા ને કરતા બનાવી તો સિગ્મા બરાબર શું થાય જો આ સિગ્મા છે એના બરાબર શું થશે તો કે E0 epsilon 0 હવે ઈ જે સિગ્મા ની કિંમત છે આપણે અહીંયા મૂકી દીધી એટલે આવું થશે 1/2 epsilon 0 હું આ સિગ્મા છે એની કિંમત મૂકીશ E0 epsilon 0 એનો પાછો સ્ક્વેર છે એટલે E0 સ્ક્વેર epsilon 0 સ્ક્વેર થાય એક એપ્સિલોન છે કેન્સલ થઈ જાય તો આપણને સૂત્ર મળ્યું 1/2 epsilon 0 E0 સ્ક્વેર આ આપણને કોનું સૂત્ર મળ્યું તો કે કેપેસિટરની ઊર્જા ઘનતા જો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા ખાલી એવો શબ્દનો ઉપયોગ કરે તો યાર કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા q² / 2c પણ તમને એમ કહે કે ઊર્જા ઘનતા તો ઊર્જા ઘનતાનું સૂત્ર આવશે 1/2 epsilon 0 E² અથવા E0² આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એને શેના વડે દર્શાવ્યું છે E0 વડે ખ્યાલ આવે છે તો આ જે છે ઊર્જા ઘનતાનું સૂત્ર થાય કે જે ઊર્જા ઘનતા વિદ્યુત ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં હોય અને ઊર્જા ઘનતાની સિમ્પલ વ્યાખ્યા શું તો કે એકમ કદ દીઠ ઊર્જા તો અહીંયા જે મિત્રો છે આપણો જે થિયરી પોર્શન છે ચેપ્ટર નંબર 2 નો એ અહીંયા ઓવર થાય એટલે આ જે પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો છે કે જેમાંથી તમારે ખાસ કરીને કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું જે સૂત્ર છે એની તારવણી છે એ પરીક્ષામાં છે પૂછાતી હોય છે તમે બોર્ડ ઉપર એકવાર ધ્યાનથી જોઈ શકો છો એકવાર ધ્યાનથી બુકમાં એ થિયરી છે એકવાર વાંચી જશું પછી આપણે આગળ ચર્ચા કરીએ